આપણું જે પ્રશ્નપત્ર નંબર 1 હતું, સૌથી પહેલું મોકલ્યું એકમ પહેલું ઘન પદાર્થોમાં, એના જવાબો હું અહીંથી તમને જરૂર પડે એને ગણતરી કરીને તમને બતાવું. તો પહેલો પ્રશ્ન હતો બિનધ્રુવીય આણ્વીય ઘન જણાવો. તો બિનધ્રુવીય આણ્વીય, હવે તો આમાં તમારે શું કરવાનું, HCl ધ્રુવીય એટલે બાકી મૂકી દેવાના, ચેક નહીં કરવાના. H2O તો ધ્રુવીય છે, આમાં આર્ગોન અધ્રુવીય, આ અધ્રુવીય, અધ્રુવીય અને આ અધ્રુવીય, બરાબર. તો જવાબ આવશે સી. બીજો પ્રશ્ન, એક સહસંયોજક ઘન પદાર્થ કે જે અન્ય કરતાં અલગ પડે. હવે અલગ કઈ રીતે પડે? તો જો કાર્બોરેન્ડમ અવાહક, હીરો અવાહક, ક્વાર્ટઝ અવાહક, તો ગ્રેફાઇટ વાહક, બરાબર. તો એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી તથા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા 90 ડિગ્રી હોય. આ તમારે યાદ રાખવું પડશે, બરાબર. ટેટ્રાગોનલની આ રચના છે તો સફેદ ટી નામ આવશે, બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે, ચોથો ક્રમ બદલાઈ ગયો છે, આ ત્રીજો 2 વાર લખાઈ ગયું, બરાબર. તો બીસીસી રચના ધરાવતા એક જ એકમ કોષની રચના માટે કેટલા પરમાણુની જરૂર પડે? તો બીસીસી એટલે બોડી સેન્ટર, તો બોડી સેન્ટર એટલે રચના એની આ પ્રમાણે થાય. એક બોડીની મધ્યમાં હોય, બરાબર, 8 ખૂણા પર 8, તો 8 ને 1 9, તો કેટલા જોઈએ? 9, બરાબર. બીસીસી એટલે આપણે રચના કરવી છે તો 1 2 3 4 5 6 7 8 ને 1 વચમાં આવશે, 9 આવશે ટોટલ પરમાણુ. જે ક્ષતિ ઘન પદાર્થની તત્વયોગ્ય મિતિ નુકસાન ન, એટલે કે 1:1નું પ્રમાણ તો 1:1નું જ રહે, એમાં નુકસાન ન કરે તો એક ક્ષતિને કેવી કહે? તો આ તત્વયોગ્ય મિતિય ક્ષતિ, એમાં ન બદલાય. અંતરાલી એટલે અંતરાલમાં ગોઠવાય. સ્ફટિકની બારે પરમાણુ નીકળતો નથી, ઉષ્માગતિકીય, તમામ આવશે તમામ બધા, આ કોઈ નુકસાન નહીં કરે. એટલે જે એનું પ્રમાણ છે પ્રમાણને નુકસાન નહીં કરે, એટલે કે સ્ફટિકમાંથી કોઈ પરમાણુ કે આયન બહાર નીકળતો નથી, બરાબર. આમાં કોઈ સ્ફટિકમાં રહેલા એનાયનિક સ્થાનને શું કહે? તો એનાયનિક તો છે એફ કેન્દ્ર, ફર્બેન જેન્ટલ સેન્ટર, એફ કેન્દ્ર, બરાબર. જેના કારણે સોડિયમ ક્લોરાઇડનો રંગ પીળો લાગે, પોટેશિયમ ક્લોરાઇડનો રંગ જાંબલી લાગે, એના કારણે લાગશે. સીસીપી રચના કોની સાથે સામે? એ તમારે ચોપડીમાં આપેલું ફેઝ સેન્ટર, સીસીપી HCP ફેઝ સેન્ટર, બરાબર. સાતમો, એકમ કોષની બાજુ એ બરાબર, હવે તમને એ આપેલો છે, બરાબર. એકમ કોષની બાજુ એ, તો અહીંયા લખતા જવાનું આપણે કે એ બરાબર કેટલા છે? તો 4.29 એંગસ્ટ્રોમ છે. હવે અંતઃકેન્દ્રિત ઘન જાળીદાર સ્ફટિકમાં સોડિયમ ધાતુ સ્ફટિક, તો એનીને પરમાણુ દીધી જાય તો RNA કેટલી હશે આ શોધવાની. હવે શું કરવાનું આપણે? તો એની રચના કેવી છે આપણને એ આપેલો છે, અને અંતઃકેન્દ્રિત ઘન છે, અંતઃકેન્દ્રિત બોડી સેન્ટર્ડ, બરાબર. તો આપણને આપેલું શું છે? એની ત્રિજ્યા આપે, તો આપણે સૂત્ર યાદ રાખવા પડશે એના માટે, બરાબર. તો સૂત્ર કયું થશે એમાં? R. હવે આપણને આ ખબર છે કે 4R બરાબર √3a, બસ આપણને મળી ગયું. R શોધવાનો એ આપેલો છે, બરાબર. તો R બરાબર a√3/4, તો આનો જવાબ આવશે 1.8574 એંગસ્ટ્રોમ, બરાબર. તો જવાબ આવશે 1.5874 આવશે જવાબ બી, બરાબર. પછી આઠમો, એક આયોનિક ઓક્સાઇડમાં ઓક્સાઇડ ઋણ આયન HCP ગોઠવણી ધરાવે, જ્યારે ધન આયન સ્ફટિકીય છિદ્રનો 2/3 ભાગ રોકે તો ઓક્સાઇડનું સૂત્ર જણાવો. હવે જો આમાં રચના કેવી છે? HCP, બરાબર. તો રચના છે HCP, આયોનિક ઘન ઓક્સાઇડમાં ઓક્સાઇડનો ઋણ આયન HCP ગોઠવણી ધરાવે છે. તો ઋણ આયન છે HCP, ધન આયન અષ્ટફલકીય છિદ્રનો 2/3 ભાગ ધરાવે છે, તો ઓક્સાઇડનું સૂત્ર કરો. હવે જો આવા જો ઓક્સાઇડ હોય એમાં તમને ભેદ આપેલા હોય તો તમારે શું કરવાનું કે ઓક્સાઇડ આયન માટે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 1, બરાબર. તો ઓક્સાઇડ માટે છિદ્રની સંખ્યા બરાબર 1 ધારી લેવાની, બરાબર. નહીં તો શું છે? જો ઓક્સાઇડ છે ને HCP હેક્ઝાગોન, તો HCP 1 હોય તો
અષ્ટફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે એ 2/3, બરાબર. તો હવે આમાં જે બી જે છે એટલે આયોનિક ઓક્સાઇડમાં ઋણાયન HCP ધરાવે, તો 2/3 ભાગ ધરાવે. તો ઓક્સાઇડ આયન અને ધન આયન, તો ઓક્સાઇડ આયન 1 હોય તો ધન આયન કેટલો છે? ધન આયન 2/3 ભાગ. જો આનો ઓક્સાઇડ 1 હોય, આ ઓક્સાઇડ, અને આ જે છે આ ધન આયન, તો ઓક્સાઇડ જો 1 હોય તો આ કેટલો છે? 1નો 2/3 ભાગ રોકે છે. એટલે 1 હોય ઓક્સિજન, ઓક્સાઇડ 1 હોય, બરાબર. તો ધાતુ એમ લઈએ આપણે, એમ જવાબમાં એમ લખ્યું છે ને, તો આ કેટલો છે? 2/3, બરાબર. તો આનું પ્રમાણ કેટલું છે? ઓક્સિજન 3 અને M બરાબર 2, તો M2O3 થાય, M2O3, બરાબર. M2O3, બરાબર. ઓક્સાઇડ 1 હોય તો 2/3 હોય તો 3/2, તો ઓક્સિજન 3 હોય અને આ 2 હોય, તો જવાબ આવશે M2O3. તો જવાબમાં ભૂલ છે આમાં, M2O3 આ જવાબ, પહેલાંમાં M2O3 લખેલો છે, જવાબ એ આવશે એ M2O3. મૂળ આપણે જવાબ M2O3 આવશે, બરાબર આપણો. હવે પ્રશ્ન નંબર 9મો, 8મો, 9મો. એક આયોનિક ઘનમાં X પરમાણુ ઘનના ખૂણા પર, X ઘનના ખૂણા પર, એટલે 1 થાય 8 ગુણ્યા, એટલે 8 આપણે લખવાની જરૂર નથી, જો ગણતરી બતાવવાની હોય તો લખવું પડે. 8 ગુણ્યા 1 બરાબર 1. તેમજ ઘનના મધ્યમાં ગોઠવાયેલા છે, ઘનના ખૂણા પર અને ઘનના મધ્યમાં ગોઠવાયેલ છે. જ્યારે Y પરમાણુ ફલકના ઘનના મધ્યમાં, ખૂણા પર અને ઘનના મધ્યમાં એટલે 1, બરાબર. અને Y પરમાણુ ફલકના મધ્યના અર્ધભાગમાં, મધ્યનો અર્ધભાગ, તો સંયોજનનું અણુસૂત્ર કયું થાય? હજુ આમાં ગોઠવણી કઈ રીતની છે કે X પરમાણુ ઘનના ખૂણા પર તેમજ ઘનના મધ્ય ભાગમાં, બરાબર. તો કુલ કેટલા થયા? 2 X, એટલે X કેટલા થયા? 2. Y પરમાણુ ફલકના મધ્યના અર્ધભાગમાં, બરાબર. તો ફલક કેટલા હોય? 6 ગુણ્યા 1/2 બરાબર 3, તો એની સંખ્યા કેટલી થઈ? Yની સંખ્યા થઈ 3, બરાબર. હવે Y પરમાણુની સંખ્યા કેટલી થઈ? Y પરમાણુ અર્ધ ભાગ ઉપર છે એટલે અડધા, એટલે 3/2, બરાબર. અર્ધ ભાગમાં ગોઠવાયેલા છે. ફરીથી જો, Y પરમાણુ ફલકના મધ્યના અર્ધ ભાગમાં, એટલે જે હોય એના અડધા કરવાના, તો સંયોજનનું અણુસૂત્ર, તો X 2 અને Y કેટલા છે? 3/2. તો આને 2 વડે ગુણી નાખો, અને 2 વડે ગુણીએ તો X 4 અને Y કેટલા થશે? 3, બરાબર. X4 Y3 અણુસૂત્ર થશે, બરાબર. પછી પ્રશ્ન નંબર 10મો પ્રશ્ન. ક્યુબિક ઘન મિશ્ર ઓક્સાઇડમાંથી બનાવેલ છે, બરાબર. ક્યુબિક ઘન મિશ્ર ઓક્સાઇડમાંથી બનાવેલ છે. જે CCP રચના ધરાવે છે, ક્યુબિક ઘન મિશ્ર ઓક્સાઇડમાંથી બનાવેલ છે જે CCP રચના ધરાવે છે, તો A+2 આયન સમચતુષ્ફલકીયના 1/8 ભાગ અને B+ આયન અષ્ટફલકીય 1/2 ભાગ ધરાવે છે, તો સંયોજનનું અણુસૂત્ર લખો. તો CCP રચનામાં જો પ્રશ્ન નંબર કયો છે? 11.
10મો પ્રશ્ન. હવે જો સીસીપી ગોળા માટે સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? સીસીપી માટે દરેક ગોળામાં સમચતુષ્ફલકીય છિદ્ર બરાબર 2. તમારે પછી સમજી લેવું, છિદ્રની સંખ્યા બરાબર 2. હવે A+2 આયન ક્યાં છે? આની સંખ્યા, તો આ આયનની સંખ્યા તો કેટલી થાય? 2 ગુણ્યા 1/8 બરાબર 1/4. બરાબર. તો A+2 આયન કેમ? તો સમચતુષ્ફલકીય છિદ્રના 1/8 ભાગમાં છે. આખો નથી રોક્યું. સમચતુષ્ફલકીય 2 હતા, 2માંથી 1/8 ભાગે જઈને રોક્યો, તો 1/4 થાય. હવે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? આ જો આ સમચતુષ્ફલકીય, તો અષ્ટફલકીય છિદ્ર બરાબર 1. બરાબર. અને એ કેટલામાં છે? અડધા ભાગમાં. બરાબર. તો અષ્ટફલકીય છિદ્ર છે એનો અર્ધ ભાગમાં, તો B+ની સંખ્યા કેટલી થાય? 1 ગુણ્યા 1/2. બરાબર. એટલે 1/2. તો એ કેટલા થયા? A+2 આયન 1/4. B+2 કેટલા થયા? તો 1/2. અને શું છે એમાં? ઓક્સાઇડ છે ને, મિશ્ર ઓક્સાઇડ છે. બરાબર. તો ઓક્સિજનને તમારે 1 લઈ લો, ઓક્સિજન 1. બરાબર. બસ હવે લસા લઈ લો. બધાને તમે 4 વડે ગુણી નાખો. 4 વડે ગુણશો તો A+2 જે છે, A+2 1/4 ગુણ્યા 4 એટલે 1. B+2 1/2 ગુણ્યા 4 એટલે 2. અને ઓક્સિજન 1 ગુણ્યા 4 એટલે 4. તો AB2O4 સૂત્ર શું છે? AB2O4 થશે. અણુસૂત્ર કયું થશે? AB2O4. અને સાચો ખોટો જો ગણવું હોય ને તો આનો વીજભાર કેટલો થાય? -8. બીનો કેટલો છે? બીનો પ્લસ +3 છે. બરાબર. બીનો +3 તો કેટલો થાય? 3 × 6 + 6. અને એનો કેટલો છે? +2 તો +2. 0 થઈ ગયો. તો અણુસૂત્ર સાચું. બરાબર. આવું હોય તો. હવે પ્રશ્ન નંબર 11. સીસીપી રચના ધરાવતી એક મિશ્ર ધાતુ 11મો. પછી સમજી લીધા પછી તમે નોટમાં વ્યવસ્થિત ગણી નાખજો. બરાબર. નહીં તો પછી જરૂર નહીં પડે એમ. અને તમને એવું લાગે તો હું વ્યવસ્થિત તમને ગણીને લખીને આપી દઈશ. હવે 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન. સીસીપી રચના ધરાવતી એક મિશ્ર ધાતુ A અને B બંને જુદી જુદી ધાતુના પરમાણુ ધરાવે છે. હવે A અને B જુદી જુદી ધાતુના પરમાણુ ધરાવે. બરાબર. તો સીસીપી રચના છે. સીસીપી રચના તો સવર્ગાંક કેટલો થાય? 8 થાય. તો સવર્ગાંક બરાબર 8. એ પરમાણુ ઘનના ખૂણા ઉપર, તો એ પરમાણુ B અને B, એ પરમાણુ ઘનના ખૂણા પર, બી પરમાણુ ફલકના મધ્યમાં, તો બી કેટલા છે? ફલકના મધ્યમાં. બરાબર. હવે એ પરમાણુ ઘનના ખૂણા પર, બી ફલકના મધ્યમાં જો મિશ્ર ધાતુનું સ્ફટિકીકરણ 2 એ પરમાણુ દૂર થઈ જાય તો સંયોજનનું અણુસૂત્ર શું છે? તો એ કેટલા થયા? કેટલા હતા? એ 1ની આજુબાજુ સવર્ગાંક 8 એટલે 1ની આજુબાજુ 8 ગોઠવાયેલા હોય. એટલે 8 ગુણ્યા 1/8 બરાબર 1 હોય. બરાબર. પણ 2 દૂર થયા. 2 દૂર થાય તો
એ કેટલા થાય 6 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર. આમાંથી 8 હતા, એમાંથી 2 બાદ કર્યા, 2 દૂર થાય છે ને, તો 6/8 બરાબર. અને બી કેટલા છે 6 ફલક ગુણ્યા 1/2 બરાબર 3. એમાં કોઈ ફેરફાર નથી બરાબર. તો આ કેટલા હશે 3. તો એ કેટલા થયા 6/8 અને બી કેટલા થયા, બીનું પ્રમાણ તો 3. 8 વડે ગુણી નાખો બરાબર, 8 વડે ગુણી નાખો તો અને 8 વડે ગુણો તો એ કેટલા થાય 6 અને બી કેટલા થાય 24. તો A6B24 જવાબ આવશે A6B24 જવાબ આવશે સી બરાબર. હવે 12મો, સંયોજનના એકમ કોષના 7 ખૂણા પર એ પરમાણુ છે, 7 ખૂણા પર એક એ પરમાણુ. તો આવી ગણતરીમાં તમારે શું કરવાનું, પહેલાં લખો 7 ખૂણા પર એક પરમાણુ છે. હવે તમને આવડશે આ એકમ કોષના 7 ખૂણા, તો ખૂણા પર 8 ગુણ્યા 1 અષ્ટમાંશ ગુણ્યા બરાબર 1, પણ 7 જ છે આમાં તો બરાબર. તો આમાં 7 ખૂણા પર કેટલા 7, તો 7 ખૂણા એટલે કે એક પરમાણુ નીકળી ગયો ખૂણા પરનો. 12મો દાખલો, તો એ 7 ખૂણા પર છે, તો 7 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર આ એ પરમાણુ. અને એકમ કોષના દરેક ફલકની મધ્યમાં બી, તો બી ક્યાં છે, તો બી 6 ગુણ્યા 1/2 બરાબર 3 બરાબર, ફલકની મધ્યમાં છે એટલે. તો સંયોજનનું સૂત્ર કેટલું થાય. હવે તો એ અને બી આમ લખો, તો એ કેટલા છે 7/8 અને બી કેટલા છે 3. 8 વડે ગુણી નાખો બરાબર, 8 વડે ગુણો તો એ 7 અને બી 24, તો A7B24 આ જવાબ આવશે A7B24. તો 12મા દાખલામાં જવાબ આવશે સી બરાબર. પછી તો હવે માહિતીના લેવા, ષટકોણીય એન્ટિક્લોઝ સ્ફટિક રચનામાં કેટલા ટકા જગ્યા ખાલી હોય, તો કેટલી ભરાયેલી હોય એન્ટિક્લોઝમાં બરાબર, 74% ભરાયેલી હોય, તો 26 બાકી હોય, જવાબ આવે 26% બરાબર. ખાલી જગ્યા એટલે ખાલી. ફલક કેન્દ્રિત ઘનના એકમ કોષમાં પરમાણુની સંખ્યા અને અંતર કેન્દ્રિત હતો, આમાં એકમ પરમાણુની ફલક કેન્દ્રિતમાં કેટલા હોય 4, અંતર કેન્દ્રિતમાં કેટલા હોય 2, તો એનો તફાવત કેટલો થાય 2, તો જવાબ આવશે 2. તફાવત કેટલો થાય. ધાતુના ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુનું કુલ કદ કેટલું હોય બરાબર. તો ફલક કેન્દ્રિત હોય તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4 હોય અને એ ગોળો એટલે કેટલો થાય 4πr³, તો ગુણાકાર કરો તો 16/3πr³. કયા સંયોજનમાં ફ્રેન્કલ ખામી જોવા મળે, તો ફ્રેન્કલ NaClમાં KCl આ ક્યાં છે આયોનિક ઘન છે. આમાં કેવી મળશે આપણે શોધકી મળશે, ઝીંક સલ્ફાઇડમાં ફ્રેન્કલ મળશે. કયા તાપમાને શોધકી ખામી, જો તાપમાન વધે તો ખામી વધે, તો તાપમાન ઊંચું કયું છે એ બરાબર. તો આ જવાબો. તો આ પ્રમાણે તમે ટેલી કરી અને કોને કેટલા માર્ક છે મને જણાવજો.